તો કેમ છો મિત્રો? આજે આપણે જાણીશું કે આયુર્વેદ મુજબ સવારે કયા સમયે નિંદ્રામાંથી ઉઠવું જોઈએ. તો ચાલો તેનો જવાબ જાણીએ. આયુર્વેદમાં નિંદ્રા અને જાગરણના ચક્રને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આપણા શરીરની કાર્યક્ષમતા અને સ્વાસ્થ્ય માટે નિયમિત ઉઠવાનો અને સૂવાનો સમય ખૂબ જરૂરી છે. આયુર્વેદ અનુસાર સવારના સમયે વહેલું ઉઠવું એ આપણા શરીર અને મન માટે ખૂબ જ ફાયદાકારક છે. સવારનો સમય પ્રકૃતિના જાગરણનો સમય છે. આ સમય ઉઠીને આપણે પ્રકૃતિ સાથે સુમેળ બનાવી શકીએ છીએ. સવારે વહેલા ઉઠવાથી આપણા શરીરમાં ઊર્જાનું સ્તર વધે છે અને આપણે આખો દિવસ તાજગી અનુભવી શકીએ છીએ. સવારે વહેલા ઉઠીને જો આપણે સવારે નાસ્તો કરીએ તો આપણું પાચનતંત્ર સ્વસ્થ રહે છે. સવારનો સમય મનને શાંત કરવા માટે ઉત્તમ છે. આ સમયે ધ્યાન, યોગ કે પ્રાણાયામ કરવાથી મન શાંત થાય છે. સવારે વહેલા ઉઠવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આપણે બીમાર પડવાથી બચી શકીએ છીએ. આયુર્વેદ અનુસાર સૂર્યોદય થતાં પહેલા ઉઠવું શ્રેષ્ઠ છે. આ સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી આપણને અન્ય ઘણા ફાયદા થાય છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાના ફાયદા: આ સમયે ધ્યાન, મંત્ર જાપ કરવાથી આધ્યાત્મિક પ્રગતિ થાય છે. આ સમયે મન શાંત અને સ્થિર રહે છે. આ સમયે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ સમયે ઉઠવાથી આખો દિવસ ઉર્જાવાન રહી શકાય છે. તો મિત્રો, મને આશા છે કે તમને આ વિડિયોના માધ્યમથી નવું જાણવા મળ્યું હશે. તો આવા અવનવા પ્રશ્નોના જવાબ જાણવા માટે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.